આ લાલજી એરંડા ભરાયા હા અને પૈસા સારા આયા લાગે. આ તારા ઘરમાં હાથ તો માર દઉં બરોબર સાફ કરી નાખું બધું. આ તો આખો દાડી ભાઈ બેહી રહેવું હંતાય. આ લાલજી લોક મારીને જાય ને એટલી વાર જોઈને બેહી રહેવું. અને ચાય તો હંગાટ લઈ જતો જ જાય. ચાય તો મેકીને જ જાય અને તમે બેહવા જ દેવાય. હેલો, અલે આ ખરા તાપનો ચો બોલાવો તારે ઇમરજન્સી? હા તે આવું હેડ આવું અહીંયા. હા હા આવું જવું પડશે. ઉપર તો પણ કોઈક જોઈ જશે. આ સારું ભાઈ કંટાળવા. આ કચરામાં કોઈ જોવે નહીં. હવા ચોક ને આકડે હવા આપણો મેળ પડી જશે. હવા પણ જવા દે. જાય કોઈ વાંધો નહીં. અને ચાવી ચો મૂકી છે યાર. ચાવી ચો હંતારી કચરા ભેગું હંતાર દીધી. હા ગોતાઈ ગોતાઈ દમ કરી નાખ્યો. દેખાતો નહીં ને. ઘર મન ચકડું હો. એરંડા પૈસા જો મેં ક્યારે ભરાયા છે. આવતો નહીં ને. નેકરી ગયો હું આવી ગયો. હા એટલે નેકરી ગયો યાર. હમ તો આ રોડે બેઠો એટલી વાર. હા 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 એ એટલે આ પાકીટ તો ભૂલી ગયો. એટલે પાછું જવું પડશે. એક તો આના ઉતાવળમાં ફોન કર કરે અને ઉતાવળમાં પેલા મને લેવા જવા દે. પાકીટ નહીં પાછું એટલે બાંધ્યું તો ખુલ્લું દરવાજ. અરે લોક તો મેં મારી તું. લોક તો મેં માર્યું તું તો બહારનું કેમ ખુલ્લું હોય? હવે કોઈ ચોર બોને આવ્યો તાપનો. તાપ ચો છે. દરવાજો કરે ખોલ્યો. જીઓ સલે તાળું કરે ખોલ્યું. ઘરમાં કોણ આવ્યું છે? જીઓ છે. જીઓ બરા
શાંતિ રાખ લે આવું છું લે એટલે મારા ઘરમાં ચોરી થઈ છે શાંતિ રાખ પેલો ચોર હાથમાં આવતા આવતા જતો રહે તારા ફોનમાં તું બોલે લઈ લે તો જો ફોનમાં હા દે ફોન દે મારી માની સોંગ ને તેને પાડ્યું મારા ઘરે ચોરી કરી ગયો નીકળ લે આ તો પાડી તું ચોક જતો ચોર્યો કાળ બૂટો બે ચોરી ગયો મને એવી લાઈફ બરાબર પાછળ બૈડામાં તારા ઘરમાં કોઈ ફૂંકી ખાવા હતું નહીં ભાઈ જતો રહે ને અહીંથી ખાલી ખોટો માર ખાવી પડે મારા આ જ્યો છો હાલ તો હુચલમાં બેઠો ગયો છો મારી મારી સોગન હતો હાથમાં આવે ને તો પોળી પોટિયાન બોટી જુદા કરી નાખું ગયો છો આવ્યો નીકળ લે ગયો છો આજે જતો તો રહ્યો હાલ મેં જોયો હોમેથી તો હુચલમાં પૂછ્યો તો ગયો છો હુચલના ઢગલા હાલ એ તમને નહીં દેખાતો હે નહીં દેખાતો પૂરામાં દેખાતો નહીં ઓ બાપા રે મારી નાખ્યો તું મારા ઘરમાં ચોરી કેમ નાખો તો મેં નહીં ચોરી કરી તું ને તું મારા ઘેર હેડ મારું જેટલું ચોર્યું ને બધું મારી માની સોગન આજે તારે બધું વસૂલ ના કરાવ ને એટલું એટલે કાકા તમારા ઘરમાં કોઈ ફોતરા નતા મારા ઘરમાં 50 લાખ રૂપિયા પડ્યા છે મેં નહીં ચોરી કરી તું હેડ સીધો હેડ તું ઘેર હેડ એકવાર તું ઘેર હેડ 50 લાખ રૂપિયા હતા કેટલા પણ મેં નહીં લીધા તો ગયા છો કયું ફોતરું હાથમાં નહીં આવ્યું તમારા ઘરમાં તમારા ઘરમાં શું કાયો તો તને કોકે કીધું જ હશે કે પૈસા પડ્યા મેં પાડ્યા હોત તો લઈને જવું પણ કશું મળ્યું જ નહીં ને બોલ્યા કરે હે તું એકવાર હેડ તું પણ તમારા ઘરમાં કોઈ ફોતરા નતા કૂતરાવાળી બેસે કેમ આવ્યો તો ચોરી કરો કેમ આવ્યો તો હા તું ચોરી કરવા આવ્યો તો પણ તમારા ઘરમાં કોઈ હતું નહીં એટલે પછી ચોરી કેટલાની થઈ ખબર બોલ એ કાકા કશું નતું અંદર કશું ચોરી નહીં ખાલી ખોટો માર ખાવો પડે હ તો બોલો હવે બોલ જલ્દી એ મારા પૈસા ચોરાણા એ શું કરવાનું પણ મેં કશું લીધું જ નહીં ને અંદર બોલ એ કાકા કશું નતું તમારા ઘરમાં મારા ઘરમાં 50 લાખ રૂપિયા એરંડા વેચી લાયો તો પણ કશું મળ્યું જ નહીં અંદર થી મારા ઘરમાં ચોરી કરી 50 લાખ રૂપિયા લઈને જતો રહ્યો કોને ચોરી કરી? આજ 50 લાખ લાયા ચોથી તમે? આ એરંડા બધું વેચ્યું તું હવે ખોટું બોલ્યા વગર કોકને મારવાનું ના કરશો. તમારા ઘરમાં કશું ના હોય મને ખબર હોય. અલ્યા મારા ઘરમાં હમણાં એરંડા વેચ્યા હતા એના આયા અને દાગીના પડ્યા હતા. એટલે ભાઈ તે ચોરી કરી હે? હું કાકા ઘરમાં ગયો તો ખરી અંદર જોશે ને ગયો તો મારા ઘરમાં એટલે આપણે વાત તો ઓભળો દો યાર. ગયો તો વાત ઓભળો દો કોકની. હું ઘરમાં જો અંદર ગયો ખરી હા. પણ જોયું કશું મળ્યું નહીં હા. એટલે ભાઈ આ ભાઈ આવી ગયા એટલે હું તારા દોડીને આવી ગયો. તમે ચેક કર્યા ઘરમાં પૈસા પડ્યા કે નહીં પડ્યા? મેં જોઈને આવ્યો બધું નહીં અને પેલા એ પૂછો કે ઘરની ચાવી આવી કોથી એની જોડે નહીં ચાવી તો ગમે તો હોય તો તમારા ઠેકાણા તો હોય. મારા ઘરમાં પણ ગયો શું કરવા ઘરની ચાવી તમારા ઠેકાણા હોતા તમે જોન તો મેલીને જતા રહો. વાત ઓભળો તો ઉભો પૂરી ઓભળો. આ ભાઈ ઘરમાં જ્યાં ચેક કરવા એ ભાઈ હે ને બોલજે
આ તમે ચોરી કરી આ ભાઈ પછી એના પછી ઘરમાં ચેક ના, કરવા ગયા? પાછા નહીં ગયા તો પાછા ઘરમાં દોડ્યા. ચેક કરો કે યાર તાણે ડાયરેક્ટ આપણે મારવા માંડો. સાચું બોલજે. મેં નહીં લીધા કાકા, લીધા હોત તો તમે બાકી પડ્યા ના તો હોય. ગયા છો દાગીના હતા, હા આ એરંડા વેચ્યા એના પૈસા હતા, હા એ કો ગયા? પૈસા હતા એમ? હા સાચું બોલો. તો બસ તમારા ડોશીની સોગન પેલા ડોશી તો જઈ હવે હું ડોશી સોગન ખાય. સોગન ખો હમણાં ખબર પડે પૈસા હે કે નહીં હમણાં. હવે ડોશી હદ નહીં તો હું સોગન ખાય, જીવતી હોય તો સોગન તો ખાય. છોકરાના ખાઈ લો હડો. છોકરા જો હાલ એ તો બધા બહાર રહે. પણ સોગન ખો ને. આ સાચું બોલ ને ભાઈ તું. પણ એ નહીં બધું લીધા કરો. કાકા. પણ ઘરમાં ચેક તો કરો પડ્યા હે કે નહીં પડ્યા. તમે ડાયરેક્ટ યાર તાણે પણ હું ઘરમાં ચેક કરવા દઉં ના નાહી જાય તો. હું બેઠો છું. જો અમરાજી નાહી જો તો તમારે જોઈ લેવામાં આવશે. હા તમે જો પેલા ઘરમાં ચેક કરો ના એનો હંગાટ લઈ લો. પડ્યા કે નહીં પડ્યા પેલા ચેક કરતા હોજો. અલા ભાઈ સાચું બોલજો, ચોરી નહીં કરીને દે. કાકા હાચું કહું, નહીં ચોરી કરી મેં. તમે ચેક કરતા હો ઘરમાં હું બેઠો હોઉં જો. આ લીધા તો કહી દેજે. નહીં લીધા. નહીં લીધા ને? ના. સારું જોઈ લો ઘરમાં પડ્યા હોય તો. હું પેલા ગુચેલો ઢગલો ખરી ને હા. ઈ હેડ થઈ ગયો તો. પેલા પણ કોમ ધંધો કરો કે ચોરીઓ કર્યા વગર તાણા તમે તો માર ખાઈ કરીને તૂટી જાય કોક દાડો તાણા. આ તો હું આવી ગયો ને હમણાં પેલો ભોડું ફોડી નાખો તો શું કરો તમને? મારો જબ્બર માર્યો કાકા. તો મારા તાર ભાઈ. માર્યો મને. પણ આવું શરીર છે ત્યાં કોમ ધંધો કરો કે ચોરીઓ કરવાનો પેલા થઈ ગયા હો. લા જડેક નહીં ના નહીં હે નહીં કશું નહીં, ઘરમાં હેળો તમે જોવા. હે હેળો જોવા. નહીં ઘરમાં ના સાચું બોલજો. તમારા છોકરાની સોગન ખાન કે પૈસા તમારા ઘરમાં પડ્યા હતા. એ છોકરાને છોકરાને થોડી ખોટી ખોટી ખાવાની હોય. તાણા ભાઈ એમને મોટો મારવા પડી પડો યાર. તમે તો ડોશીની સોગન ખવડાવો, છોકરાની ખવડાવો, મારે શું સોગનનું ખાતું ખાતું ફરવાનું? એટલે ભાઈ અરે ઘેર હતા તા ને ચોરી કરવા આવ્યા તો ઘેર હતા અરે ના તો તમે પાછા ચમ આયા હોય? આમાં શું હતું, હા પેલા વાત આપણો મારા ભાઈબંધનો ફોન આવ્યો. હા બરોબર, હું ઘરમાં હતો, હમું કરતો હતો, મારા ભાઈબંધનો ફોન આવ્યો હમ, કે હાલ નાલ તું આય. તો હું ગયો દોડ્યો. હમ. કેમ દોડ્યો? મારા ભાઈબંધનો ફોન આવ્યો. આ હોક આવ્યો પણ હવે આગળ વધો કે તે જતો હતો અને અચાનક પાછો રસ્તામાં ફોન આવ્યો તે હું ભૂલી ગયો પાકીટ. હા તે પૈસા વગર તો મારે જવું છે, તે રિક્ષાવાળો ના બેહાડે. આગળ આગળ બોલો આગળ બોલો. તે પાછો આવ્યો તો ઘર ખુલ્લું ના, ભાઈ મારા ઘરમાં ચોરી કરતા હતા. હા અને જેવો જ હું ઘરમાં ગયો હમ, અને આ ભાઈ દોડ્યા હા અને જઈને હુચલમાં હંતાઈ ગયા બરાબર. અને આઈ ગયા મારા હાથમાં. અરે અલે, ચોરી કરી, ચોરી કરી, શાંતિ રાખો યાર. ચોરી કરી નાહી ગયો. ચોરી કરી હે ને? હા. કો તમારા છોકરાની છોકરાને ચોરી કરી હે? છોકરાને થોડી ખાવાની. ચોરી કો છોકરાને ખો તાણ. એમાં છોકરાને છોકરાને થોડી તો ખાવાની. પછી તો મારા કોઈ ઘરમાં નિર્દોષને મારવા મંડી મારા પડો ઘરમાં- યાર, છોડી મારા મેલો. ઘરમાં દાગીના હતા ને બધું ચોરી. લઈ ગયા હોય તો બરોબર છે તાણ. શું લઈ ગયા? ચાલા ભાઈ તું તાર. એટલે ભાઈ હાલો, એ પૈસા હવે જવા બોલો દો. મારી વાત. હા. આપણે ઓળખો. છોકરાને છોકરાને કરી દો હાલ એના જોડે પૈસા કઢાવડાવો હું હાલ દઉં હડો. પૈસા કાઢ. હું હાલું છોકરાને છોકરાને કહો કે પૈસા ચોરાણા. છોકરા ના ખાવાની. તો બસ તાન છોડી મેલો એને. જો ભાઈ આટલી વખતે જવા દો વર રાખજે. આજ પછી જો ચોરીનો કોઈ હાથ. કાકા, કોઈ જિંદગીમાં ચોરી કરવી જ નહીં હવે. હા તો શું કરવા એવું કરો છો? તાણ ચાલો ભાઈ જા દે. અમે જો આ- અમરજી તમારા હિસાબે જવા દઉં હો. હા પણ તમારા ઘરમાં કોઈ જીવ નહીં તો યાર ભાઈ ખોટા તાણે. એટલે અમરજી આવું ના હોય યાર. તો જજી કોઈ આવું વિચારતો નહીં. એ તો આવી જા, યાર. પૈસા ચોરાણા આવે તો બરોબર છે, આપણે એને પોલીસ બોલાવીને હળિયા કરાવતા કરી દઈએ. પણ હવે તમારે કોઈ જીવ નહીં તો શું કરવાનું? એટલે અમરજી યાર તમે વચમાં ના પડશો ને તાણ તમે જોન તો હાથ ખંચેરવા જ મંડી રહ્યા હોય. તો તાણ મારા ઘરમાં થોડા ઘણા તો જે આશક નહીં જ્યાં હોય. તમારા ઘરમાં કશું નહીં. મને ખબર હોય તમે એડા ભર્યા હતા ને ઘડીએ બરાબર પેલું ભરાઈ દીધા. જો પેલું દેવું કરે ને છોકરા પરિણામમાં અહીંયા પૈસા ભર્યા મને બધી ખબર છે. તમને ખબર? હોય ના કોટા કરતો હતો હું તો ઊંઝ્યો હતો એટલે હું આયા પડી પણ મારે કહેતા નહીં. કહેતા નહીં એટલે તાણા બધા બનાવવા વસ્તી નીકળી પડ્યા અગારો હવે મારી વાત સાંભળો. કોઈ હા. કહેતા નહીં હો. હારો હવે એડવર્ટી કર્યા વગર જો હવે જો જાતા હોય પેલો ઘરનો લોક મારો અને ચાવ્યો હે ને જો તો મેલી મેલીને જાઓ નહીં પાછા. શું કીધું? ચાવ્યો જો તો મેલીને જાઓ નહીં. હું તો લઈને જ જઈશ. હા આ તો શું ઉતાળમાં નીકળી ગયો તો એટલે. હા હા લોક મારીને જો હવે. આ નેટ 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 પેલા હાથ ખંચેરવા મળ્યા હતા. પેલો અમૃત શિખર ચોથી આવી ગયો, મારી આખી બાજી બગાડી નાખી. હવે તો ચાવી મેળવી કરશે મેળવી નહીં ખીચા. એટલે પણ પેલાનો ફોન આવો મને જવા દે. પેલા ઈ જવા દે, જ્યાં ચાવી તો મેળવી જ નહીં.
મારા પાટણની કહે